અરવલ્લીમાં ચાંદીપુરા સામે લડવા માટે લેવાયા અગમચેતીના પગલાં, કાચા મકાનોમાં દવાનો છંટકાવ। અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે। હવે સતર્કતાના ભાગરૂપે અરવલ્લીના માલપુર અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાયો। 2024માં અરવલ્લીમાં ચાંદીપુરાના કેસ નોંધાયા, એટલે આ વખતે સ્થાનિક આરોગ્ય વિભાગે પાણી પહેલા જ પાળ બાંધવાનું શરૂ કર્યું। ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનમાં તકેદારીના ભાગરૂપે દવાનો છંટકાવ કરાયો। કાચા મકાનમાં રહેતા બાળકોને આ વાયરસ પહેલા શિકાર બનાવે છે। કાચા મકાનમાં સેન્ડફ્લાય નામની માખી પેદા થતી હોવાનો દાવો છે, જેનાથી આ વાયરસ ફેલાય છે। મહત્વનું છે કે સાબરકાંઠા અને દાહોદમાં વાયરસ વકર્યો છે। દાહોદ અને સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 5 બાળકોના મોત થયા છે। આરોગ્ય વિભાગની વાલીઓને સતર્ક રહેવાની અપીલ છે। બાળકોને તાવ આવે તો પ્રાથમિક ઉપચાર કરવાની જગ્યાએ હોસ્પિટલ લઈ જઈ યોગ્ય સારવાર કરવા પણ તંત્રે અપીલ કરી છે। આ તરફ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને વધતી ચિંતા વચ્ચે હિંમતનગરના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। ધારાસભ્ય વીડી ઝાલાએ સારવાર હેઠળ રહેલા 2 દર્દીઓને મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી। ત્યારબાદ ધારાસભ્યએ આરએમઓ, મેડિકલ ઓફિસર અને તબીબી સ્ટાફ સાથે બેઠક કરી સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાની સમીક્ષા કરી। તેમણે હોસ્પિટલ પરિસર સહિત તમામ સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો અને લોકોને ગભરાવાને બદલે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી હતી। ગીર સોમનાથના ઉનામાં નશેડી શિક્ષકની કરતૂત, વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો। આ દ્રશ્ય જુઓ, એક ઓફિસ, 2 વ્યક્તિ અને એક નાનો બાળક। બાળક પહેલા એક વ્યક્તિને કેટલીક ચલણી નોટ આપે છે। આ વ્યક્તિ તે ગણી અને મૂકી દે છે। ત્યારબાદ બાળક પોતાના ખિસ્સામાંથી એક બોટલ કાઢે છે। આ વ્યક્તિ તેને નિહાળે છે, ચેક કરે છે, ટેબલ પર મૂકે છે, બાળકની પીઠ થપથપાવે છે અને મોકલી દે છે। જોકે આ સામાન્ય વાત નથી। જે વ્યક્તિ બોટલ લઈને બાળકની પીઠ થપથપાવે છે તે શિક્ષક છે, અને જે બાળક છે તે સ્કૂલનો વિદ્યાર્થી, અને વિદ્યાર્થી જે બોટલ પર આપે છે તે દારૂની બોટલ હોવાનો દાવો છે। પકડીને ડેલા પાસે લઈ જાય। ના પાડતો કરીએ? હા, કે ચાબ મને વેલ ચટકી દે, ના પાડે તો મોકલે। દ્રશ્યો ગીર સોમનાથના ઉના તાલુકાની ખાપડ ગામની પ્રાથમિક શાળાના છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપડ ગામની પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે। અહીં ફરજ બજાવતા શિક્ષક હરેશ ગોસ્વામી પર વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનો ગંભીર આક્ષેપ છે। માહિતી મુજબ શિક્ષકે વિદ્યાર્થીને 500 રૂપિયા આપી દારૂ લાવવા મોકલ્યો હોવાનો આરોપ છે। દાવો છે કે પહેલી વાર નથી, વિદ્યાર્થીને અગાઉ પણ અનેક વખત દારૂ લેવા મોકલ્યો છે। વિદ્યાર્થીએ ના પાડી હોવા છતાં તેના પર દબાણ કરવામાં આવ્યાનો પણ આક્ષેપ છે। આ વખતે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। ઘટનાની જાણ થતાં સ્થાનિક સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ અને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી। સાથે જ વિદ્યાર્થી જ્યાંથી દારૂ લઈ આવ્યો હતો તે અડ્ડા અને બુટલેગર સામે પણ કાર્યવાહીની માંગણી ઉઠી છે। એવું કહેવામાં આવે છે કે આ છોકરો આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી લાવતો હશે, ખબર હમણાં પડી। પણ અમારી બીજી એક જ માંગ છે કે એ છોકરો દારૂ જે લેવા ગયો હતો એ ક્યાંથી લાવ્યો એ પણ એક તપાસનો વિષય છે। જે દરમિયાન સમગ્ર મામલે ઉના પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। પોલીસની ટીમે ખાપડ ગ્રામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈને શિક્ષકના ક્લાસરૂમની તપાસ કરી। તપાસ દરમિયાન ક્લાસરૂમમાંથી દારૂની એક બોટલ કબજે કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। વધુ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે। નશાખોર શિક્ષકની ધરપકડ, સ્કૂલમાંથી પણ સસ્પેન્ડ કરાયો। ઉનાના ખાપડ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાના આક્ષેપમાં શિક્ષકની ધરપકડ કરી લેવાઈ છે। ઉના પોલીસે શિક્ષકની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65 મુજબ ગુનો નોંધ્યો છે। ખાપડ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી। બીજી તરફ આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક હરેશ ગોસ્વામીને ફરજ મુક્ત કરી સસ્પેન્ડ કર્યા છે। આક્ષેપ મુજબ શિક્ષકે વિદ્યાર્થીને રૂપિયા 500 આપી દારૂ લેવા મોકલ્યો હતો। વિદ્યાર્થીએ ના પાડી હોવા છતાં પણ દબાણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટના આચાર્યને ધ્યાને આવતા દારૂની બોટલ સહિતના પુરાવા સાથે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। મામલો સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ સ્પષ્ટતા કરી છે કે શાળામાં આ પ્રકારનું કૃત્ય કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વન્યજીવો અને સાપોના રેસ્ક્યુની અલગ અલગ ઘટના સામે આવી છે। ક્યાંક એસીમાંથી નીકળ્યો સાપ, ક્યાંક દીપડી બચ્ચા સાથે દેખાય। રાજ્યમાં વન્યજીવો અને સાપોના રેસ્ક્યુની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે। ક્યાંક દુકાનના એસીમાંથી સાપ નીકળ્યો તો ક્યાંક રહેણાંક વિસ્તારમાં અજગર અને દીપડી જોવા મળતા લોકોમાં ભય ફેલાયો। બીજી તરફ ધોરાડ સંરક્ષણમાં વન વિભાગને મોટી સફળતા મળી છે। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક અજીબ ઘટના સામે આવી। એક દુકાનમાં એસીમાંથી સાપ નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। દુકાનદારે એસી ચાલુ કરતા અંદરથી સાપ લટકતો જોવા મળ્યો હતો।
ઘટનાની જાણ થતાં દુકાનદારે તાત્કાલિક સદભાવના ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો. ટીમે લગભગ 1 કલાકની જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કર્યું. જોકે એસી ચાલુ કરતી વખતે સાપના માથાના ભાગે ઈજા થઈ હોવાનું સામે આવ્યું અને બહાર કાઢ્યા બાદ થોડા સમયમાં તેનું મોત થયું. સાપ કેટલા સમયથી એસીની અંદર હતો તે અંગે કોઈ માહિતી મળી નથી. બીજી તરફ મહીસાગરના સંતરામપુરમાં નાની ક્યાર ગામના એક ઘરમાં અજગર જોવા મળ્યો. અજગરને જોઈ પરિવારજનોમાં ભય ફેલાયો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી અને સુરક્ષિત રીતે અજગરનું રેસ્ક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં છોડી દીધો. છોટાઉદેપુરના નસવાડી નજીક ધામસિયા ગામ પાસે હાઈવે નજીક દીપડી અને તેના 2 બચ્ચા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. એક સ્થાનિક કર્મચારીએ તેનો વિડીયો બનાવી લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી. જ્યારે કચ્છના પશ્ચિમ વન વિભાગની ધોરાડ સંરક્ષણમાં મોટી સફળતા મળી છે. નલિયાના ગ્રાસલેન્ડમાં જમ્પ સ્ટાર્ટ ટેકનિકની જન્મેલું ધોરડાનું બચ્ચું 50 દિવસથી વધુ સમય સુધી સફળતાપૂર્વક જીવિત રહ્યું. હવે આ બચ્ચાનું માતા સાથે કુદરતી આવાસમાં ફરી રહ્યું છે અને 100 થી 150 મીટર સુધી ઉડવા માટે સક્ષમ બન્યું છે. પ્રજાના ટેક્સના પૈસે અમદાવાદના કોર્પોરેટર અને અધિકારીને લીલા લહેર. મોબાઈલ લેપટોપની કરાશે લાણી. લો બોલો. પ્રજાના ટેક્સના પૈસાથી જનતાના ચૂંટાયેલા કાઉન્સિલરો લેપટોપ અને સ્માર્ટ મોબાઈલ ખરીદી કરશે. તેમજ લાખો રૂપિયા પગાર લેતા અધિકારીઓ પણ હવે પ્રજાની ટેક્સના પૈસાથી મોબાઈલ ખરીદી કરશે. નવાઈની વાત તો એ છે કે કાઉન્સિલર અને અધિકારીઓ 1 લાખની મર્યાદામાં કાઉન્સિલર લેપટોપ ખરીદવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના એક નિર્ણયને લઈને ચર્ચા જામી છે. ચૂંટાયેલા કાઉન્સિલરો અને અધિકારીઓને લેપટોપ, મોબાઈલ અને પ્રિન્ટર ખરીદવા માટે કરોડો રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. હવે આ નિર્ણય સામે જાહેર નાણાંના ઉપયોગને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચૂંટાયેલા કાઉન્સિલર અને અધિકારીઓ માટે લેપટોપ, મોબાઈલ અને પ્રિન્ટર ખરીદવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 192 કાઉન્સિલરોને લેપટોપ, મોબાઈલ અને પ્રિન્ટર ખરીદવા માટે અંદાજે 3 કરોડ 30 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે ડેપ્યુટી કમિશનર સહિત 90 થી વધુ ક્લાસ 1 અધિકારીઓને લેપટોપ અને 1000 થી વધુ અધિકારીઓને મોબાઈલ આપવા માટે અંદાજે 3 કરોડ 82 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમો અનુસાર સામાન્ય કાઉન્સિલરોને 80,000 રૂપિયા સુધીનું લેપટોપ, 17,000 રૂપિયા સુધીનો મોબાઈલ અને 20,000 રૂપિયા સુધીનું પ્રિન્ટર ખરીદી કરી શકાશે. જ્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, દંડક અને વિપક્ષ નેતાને 40,000 રૂપિયા સુધીનો મોબાઈલ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ ડેપ્યુટી કમિશનર સહિતના ક્લાસ 1 અધિકારીઓ 75,000 રૂપિયા સુધીનું લેપટોપ ખરીદી કરી શકશે. જ્યારે 1,000 થી વધુ અધિકારીઓને 20,000 રૂપિયાની મર્યાદામાં મોબાઈલ ખરીદવાની મંજૂરી મળશે. ખાસ વાત એ છે કે અધિકારીઓ અને કાઉન્સિલરો પોતાની પસંદગીની કોઈ પણ કંપનીનું ઉપકરણ ખરીદી કરી શકશે. ખરીદી બાદ બિલ અમદાવાદ મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવશે અને મંજૂર થયેલી રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જામનગરમાં મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારી વચ્ચે તૂતુ મેમે. જામનગર મહાનગરપાલિકામાં સત્તા પક્ષના કોર્પોરેટરોને પણ અધિકારીઓ સાંભળતા નથી તેવી ફરિયાદ ઉઠી છે. આરોપ છે કે અધિકારીઓ જાણી જોઈને કામ ટલ્લે ચડાવે છે. વિવાદ વોર્ડ નંબર 11 થી શરૂ થયો છે. વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે જામનગર મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ મામલે રજૂઆત પણ કરી છે. મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું 64 માંથી 60 બેઠકો પર જીત છે. એટલે કે સ્પષ્ટ બહુમતીવાળું શાસન હોવા છતાં કામ ટલ્લે ચઢી રહ્યા હોવાના દાવાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. બીજી તરફ મહાનગરપાલિકાના વહીવટીતંત્રના કર્મચારીઓ પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. કોર્પોરેટરે દાવો કર્યો કે અધિકારીને કામ બાબતે રજૂઆત કરીએ છીએ તો અધિકારી બહાના બનાવે છે અને પોતાની પાસે 3 ખાતા હોવાનું રટણ કરે છે. કોર્પોરેટરે આવા અધિકારીઓની અરસપરસ બદલી કરી જનતાના કામે કરે તેવા અધિકારીઓની નિમણૂક કરવા માંગણી કરી છે. ગાર્ડન શાખા, વોટર શાખા, લાઇટ વિભાગ સહિતના અધિકારીઓ અવચંડાઈ કરતા હોવાનો આરોપ કોર્પોરેટર લગાવી રહ્યા છે. આમ સત્તાધીશો અને અધિકારીઓની તૂતુ મેમેમાં જનતાના કામ અટવાયા છે. સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં હવે કાનૂની વળાંક. સસ્પેન્ડેડ અધિકારી હાઈકોર્ટના શરણે. સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં હવે મોટો કાનૂની વળાંક આવ્યો છે. સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ સસ્પેન્શન ઓર્ડરને હાઈકોર્ટમાં પડકાર્યો છે અને પોતાની પુનઃસ્થાપનાની માંગ કરી છે. સુજલ પ્રજાપતિએ સસ્પેન્શન ઓર્ડર સામે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરીને સસ્પેન્શન રદ કરવા અને નોકરી પર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી. કોર્ટ સમક્ષ તેમણે વોટ્સએપ ચેટ સહિતના ડિજિટલ પુરાવા રજૂ કર્યા. તેમનો દાવો છે કે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમણે માત્ર ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કર્યું હતું. સુજલ પ્રજાપતિએ આંતરિક તપાસને પૂર્વગ્રહયુક્ત અને એકતરફી ગણાવી. તેમનું કહેવું છે કે તેમને સમગ્ર મામલામાં બલીનો બકરો બનાવવામાં આવ્યો અને કાર્યવાહી સેન્ટ્રલ ઝોન હેઠળ થતી હોવાથી તેમનો કોઈ નિર્ણયાત્મક રોલ નહોતો. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે આ પ્રકારનો કોઈ આદેશ આપ્યો ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. કમિશનરે હાઈકોર્ટમાં આ મામલે યોગ્ય ખુલાસો કરવાની વાત કરી છે. હવે નાસિરનગર ડિમોલિશન કેસમાં આગામી સુનાવણી પર સૌની નજર છે, કારણ કે આ મામલો સુરત મહાનગરપાલિકાની કામગીરી અને વહીવટી જવાબદારી અંગે નવા સવાલો ઊભા કરી રહ્યો છે.
અમદાવાદમાં ડીપીએસ બોપલ સ્કૂલ બસ અકસ્માત મામલે મેનેજમેન્ટ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરાયું, જેમાં આજે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી એક બસ અને ટુ વ્હીલર સવાર વચ્ચે થયેલા ટ્રાફિક અકસ્માત અંગે તેમને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. શાળા વહીવટીતંત્રે વાલીઓ અને અન્ય લોકોને તાત્કાલિક ખાતરી આપતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બસમાં સવાર તમામ બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત અને હિમખેમ હોવાથી તેઓને વૈકલ્પિક વાહન દ્વારા ઘરે મોકલી દેવામાં આવ્યા છે. લોક કલાકાર માયા આહિર તેમજ કીર્તિદાન ગઢવીને લઈને વિવાદ વધુ વકર્યો છે. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાએ બંનેને આડે હાથ લીધા. પ્રજાના ટેક્સના પૈસામાંથી મહાનગરપાલિકાએ માયા આહિર અને કીર્તિદાન ગઢવીને ડાયરાના રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો કર્યો. મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ડાયરા પાછળ ₹1.25 કરોડ આંધણ કર્યા હોવાના બિલ પણ કર્યા વાયરલ. સુરતના પાલ વિસ્તારમાં કૂટણખાનું ઝડપાયું. પોલીસે ગોલ્ડન સિટી હોટલમાંથી યુવતીઓને મુક્ત કરાવી. વોટ્સએપ પર ફોટા મોકલી ગ્રાહકો સાથે યુવતીઓના સોદા કરતો હતો રોહિત શર્મા નામનો આરોપીને વોન્ટેડ જાહેર કરાયો. પાટણના રાધનપુરમાં એસઓજીના દરોડા દરમિયાન એસઓજીએ 2 શખ્સોને 9 કિલો સૂકા ગાંજા સાથે ઝડપી લીધા. કુલ 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ગીર સોમનાથના ઉનામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના દરોડા. ચાંચકવાડ રોડ પર આવેલા જોડિયા હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાંથી ગાંજા સાથે એક મહિલાની ધરપકડ. મોબાઈલ ફોન સહિત 4,47,000નો મુદ્દામાલ જપ્ત. મહેસાણાના કડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. વીડજ ગામ પાસે આવેલી રામદેવ હોટેલ નજીકથી 59.73 લાખ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો જપ્ત. કુલ 25,858 બિયરની બોટલ અને કેન જપ્ત કરાયા. વાહન અને બિયરના જથ્થા સહિત 89,95,000થી વધુનો મુદ્દામાલ કબજે. ડ્રાઈવર ઝડપાયો, 7 વોન્ટેડ. મહીસાગરમાં અંબિકા સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સતત બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડ પડતા હોવાનું ગ્રામજનોનો દાવો. ધૂળ અને અવાજના પ્રદૂષણથી જનજીવન પ્રભાવિત થતા હોવાનો પણ આરોપ. મામલતદારને આપ્યું આવેદન. ક્વોરી સામે કાર્યવાહી, બ્લાસ્ટિંગ બંધ કરાવવા માંગ. રાજકોટના લોધિકાના વડવાજડી ગામમાં ગેરકાયદે ખનીજ સંગ્રહનો પર્દાફાશ થયો. ખાણ ખનીજ વિભાગ અને રાજકોટ રૂરલ એસઓજીની સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદે ખનીજ સંગ્રહનો ભાંડો ફૂટ્યો. ઓમ કોન્ક્રીટ એકમમાંથી રોયલ્ટી વગરનો બ્લેક ટ્રેપ, રેતી અને કપચીનો જથ્થો મળી આવ્યો. કાર્યવાહી દરમિયાન ડમ્પર સહિત અંદાજે 40 ટન બ્લેક ટ્રેપ, 100 ટન રેતી અને 100 ટન કપચી સહિત 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. વલસાડના સેગવી ગામે ગેસની લાઇનમાં લીકેજ સર્જાતા અફરાતફરી. પાણીની પાઇપલાઇન નાખતી વખતે ભંગાણ સર્જાયું.